સુરતના કતારગામ ગોતાલાવાડી ખાતે આવેલ એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીના રત્નકલાકારોની હડતાલનો મામલો સામે આવ્યો હતો। ભાવ વધારાની માંગ સાથે 80થી વધુ રત્નકલાકારો હડતાલમાં જોડાયા હતા। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા લેબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી। લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ ફેક્ટરીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। લેબર ડિપાર્ટમેન્ટની નોટિસ બાદ પણ જો લેબર કાયદાનું ઉલ્લંઘન થશે તો લેબર કોર્ટમાં ફરિયાદ કરવામાં આવશે। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ। 3-4 દિવસ પહેલા કતારગામ ખાતે આવેલ એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીમાં 80 જેટલા રત્ન કલાકારોએ ભાવ વધારાની માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા। માલિકો સાથે અમે સંવાદ કર્યો તો સમાધાન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ માલિકો દ્વારા કોઈ પણ સકારાત્મક કે હકારાત્મક જવાબ દેવામાં આવ્યો નથી। રત્ન કલાકારોની માંગણી 1.5 થી 2 રૂપિયામાં પર પીસમાં ભાવ વધારો કરી દે એટલે કામે બેસવા તૈયાર છે। આ બાબતે લેબર વિભાગને જાણ કરવામાં આવી હતી। લેબર વિભાગ દ્વારા ગઈકાલે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે કે લેબર કાયદાનું પાલન કંપની દ્વારા કરવામાં આવે છે કે કેમ, કારીગરોને બોનસ ગ્રેજ્યુટી હક રજા આપવામાં આવે છે કે કેમ, તેનો ખુલાસો કરવામાં આવે। અને આ બાબતે અમે ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત માનવ અધિકાર આયોગની અંદર પણ ફરિયાદ દાખલ કરી છે। આવનારા સમયમાં પીએફ કમિશનરને પણ આ બાબતે જાણ કરવામાં આવશે અને જો રત્ન કલાકારોની માંગણીઓનો સંતોષકારક જવાબ દેવામાં નહીં આવે તો કંપની સામે અમે કોર્ટમાં પણ જશું અને કોર્ટની રાહે અમે ન્યાય મેળવવાના પ્રયત્નો કરશું। નોટિસ કે એવું કંઈ મળ્યું નથી, આ હડતાલ છે। એટલા જ માટે અમે જે સમાધાનની પ્રક્રિયા હાથ ધરી હતી એ સમાધાનની પ્રક્રિયાની અંદર અમે લેબર વિભાગને જાણ કરવામાં આવી હતી। લેબર વિભાગે એને નોટિસ આપવામાં આવેલ છે। મારું એટલું જ કહેવું છે કે તમે સચિનની ગાડી લ્યો, મહેન્દ્રસિંહ ધોનીની ગાડી લ્યો કે પછી મોદી સાહેબનું સૂટ લ્યો, અમારે એની અરે કોઈ મતલબ નથી। અમારે અમારા કારીગરોનો પગાર વધે અને કારીગરોનો મોંઘવારીની મુજબ પગાર વધે અને એનું સન્માનજનક એનું મહેનતાણું જળવાઈ રહે એ બાબતે જ અમારી લડાઈ છે। તમે કદાચ ગમે એની ગાડી લ્યો, અમારે એની યારે કોઈ મતલબ નથી, પરંતુ એક ચોક્કસપણે કહેવા માંગુ છું કે જેમ તમારો પરિવાર છે ને એમ કારીગરોનો પણ પરિવાર છે।